વડોદરાના શ્રી પાવનધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે। આ સેવા શરૂ કરાઈ છે પશુ સેવા અને સારવાર માટે। આ એક સરાહનીય કાર્ય તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। રસ્તામાં રખડતા પશુઓ જેની સહાય હોય, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હોય, ઘાયલ થયા હોય તેવા પશુઓની નિઃશુલ્ક સારવાર માટેની તાત્કાલિક સેવા શરૂ કરવામાં આવી છે। રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નામમુનિ મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી વડોદરાના શ્રી પાવનધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકહિતમાં નોંધપાત્ર સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનારા પશુઓ, ગાયો, વાછરડા જેવા નિર્વિકાર પશુઓ માટે ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સારવાર સુવિધા શરૂ કરવામાં આવી છે। ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે કે શહેરમાં રોજબરોજ પશુઓ રોડ એક્સિડન્ટમાં ઘાયલ થાય છે, પરંતુ સમયસર સારવાર ન મળતા આ પશુઓના મોત થતા હોય છે। આવી માનવતાને શરમાવી તેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને પશુ સારવાર માટે સાતત્યપૂર્ણ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો અને આ કાર્યની શરૂઆતમાં સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગા સહિત નટવરસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા। પાવનધામ સંસ્થાના પ્રતિનિધિઓ અને હિતેચ્છુ સેવાભાવી લોકો પણ ઉપસ્થિત રહ્યા। જો કોઈ પણ જગ્યાએ અકસ્માતગ્રસ્ત પશુ દેખાય અથવા સારવારની જરૂર હોય તો તરત જ તેઓનો સંપર્ક કરવા માટે તેમણે જણાવ્યું છે। તેમનો મોબાઈલ નંબર પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે 8989030373। આ મોબાઈલ નંબર પર જાણ કરી તમે કોઈપણ ઇજાગ્રસ્ત પશુની સારવાર નિઃશુલ્ક કરાવી શકશો। સવારના 7 વાગ્યાથી રાત્રિના 7 વાગ્યા સુધી આ સેવા ઉપલબ્ધ રહેશે। પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી નમૃમુનિ મહારાજની પ્રેરણાથી અનેકવિધ કાર્યક્રમો અહીંયા પાવનધામ જે હાથીભાઈ નગર છે એના સંસ્થા દ્વારા કરવામાં આવે છે। આજે એક વધારાનું સેવાકીય જે મોરપીંછ કહેવાય એનો ઉમેરો કે મનુષ્ય માટે તો એમ્બ્યુલન્સો છે જ, પરંતુ વડોદરા શહેરની અંદર એક હરતું ફરતું પશુ પક્ષી માટેનું પણ દવાખાનું જેને કહી શકાય એવું એમ્બ્યુલન્સનું આજે અહીંયા લોકાર્પણ થઈ જઈ રહ્યું છે। હું ફરી વખત પાવનધામ સંસ્થાના તમામ ટ્રસ્ટીગણને બે હાથ જોડી ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી સેવાકીય અનેકવિધ પ્રવૃત્તિઓ જ્યારે આ સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય ત્યારે આજનું આ કાર્યક્રમ પણ ખૂબ અગત્યનો અને પશુ પક્ષી જે બોલી નથી શકતા અબોલ પ્રાણી અને એના માટે પણ લાગણી સાથે આ લોન્ચ થવા જઈ રહ્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં ટૂંક સમયમાં અમારા અકોટા વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત હું આ પાવનધામ સંસ્થાને હૃદયપૂર્વકના ખૂબ અભિનંદન પાઠવું છું। જય જિનેન્દ્ર, જય ગુરુદેવ। આપણે આજે અહીંયા અરહમ યુવા સેવા ગ્રુપ છે જે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ ગ્રુપ આખા ઇન્ડિયામાં ચાલે છે અને વિવિધ સમાજ સેવા, માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ એ લોકો કરે છે, જેમ કે અરહમ આહાર, ટિફિન સેવા, મેડિકલ સહાય, એજ્યુકેશન સહાય, આ બધું નિઃશુલ્ક ફ્રી આપણે અરહમ યુવા ગ્રુપ કરે છે। એમાં એક આ નવી એક એડિશનલ એક્ટિવિટી ચાલુ થઈ છે અરહમ એનિમલ એમ્બ્યુલન્સ। ઓલરેડી આવી લગભગ 45 એમ્બ્યુલન્સ ઓલ ઓવર ઇન્ડિયા ચાલી રહી છે મેજર સિટીઝમાં। એ ઉપરાંત ગુજરાતના તમામ શહેરોમાં આ એમ્બ્યુલન્સ ચાલે છે। બરોડામાં એનું આજે લોન્ચિંગ છે। આ એક હોટલાઇન રહેશે, એટલે રસ્તામાં કે ક્યાંય બી કોઈને બી કોઈ બી અબોલ જીવો, પશુ પક્ષીને ઈજા થઈ હોય કે તબિયત ખરાબ હોય તો આ નંબર પર ફોન કરશે, આ એમ્બ્યુલન્સ ત્યાં જશે અને તાત્કાલિક ઓન ધ સ્પોટ એમનું સારવાર કરશે। આની અંદર એક પેરાવેટરનરી ડૉક્ટર હાજર રહેશે અને એ ત્યાંને ત્યાં એને પ્રોપર સેવા આપશે અને જો એ સેવાથી લગભગ 70-80% પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થશે। બાકીના જે નહીં થાય એવા હોય એને એ પશુ પક્ષીને એક પ્રોપર વેટરનરી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, ત્યાં એમની સારવાર થશે। રિહેબ થયા પછી પાછા એ જ સ્થળે એમને મૂકી દેવામાં આવશે। ધીસ ઇઝ ધ હોલ પ્રોગ્રામ અને આ બધું ફ્રી ઓફ ચાર્જ, નિઃશુલ્ક, આપણે કોઈ એમાં ચાર્જ લેવાનો છે નહીં। સો આ આપણે અભિયાન આજે ચાલુ કરી રહ્યા છે। આમાં વડોદરાવાસીઓનો ફૂલ સપોર્ટ મળે અને આ રેગ્યુલરલી આ એક્ટિવિટી સક્સેસ જાય
અને મોર એન્ડ મોર આપણે આવી બીજી એડિશનલ એમ્બ્યુલન્સ લાવી શકાય એવી આપણી ઈચ્છા છે. હું જિજ્ઞેશ સંઘાણી, આ પાવનધામ સંકુલ છે જેમાં આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે એનો હું પ્રેસિડેન્ટ છું. ચેતનભાઈ શાહ અમારા ટ્રસ્ટી છે.